જૂનાગઢ ભારતીય આશ્રમના લઘુ મહંત ગુમ થયાનો મામલો સૌથી મોટા સમાચાર અત્યારે કે વહેલી સવારના 3:47 આસપાસ 5 પાનાની સુસાઇડ નોટ લખી અને બાપુ ગાયબ થયા છે। રસ્તા પરથી પસાર થતા બાપુના સીસીટીવી પણ એ હાલ સામે આવ્યા છે। પોલીસે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી દીધી છે। તો બીજી તરફ 2 નવેમ્બર સવારે 3:01 વાગે મહાદેવ ભારતી બાપુ એ ગુમ થયા છે। જે પ્રમાણે સીસીટીવી દેખાઈ રહ્યા છે ત્યાંથી બાપુ પસાર થઈ રહ્યા છે। સુસાઇડ નોટની અંદર હિતેશ, કૃણાલ અને પરમેશ્વર નામ એ ખુલ્યા છે, 3 નામ ખુલ્યા છે। નોટમાં અંગત કોઈ મન દુઃખ હોવાની પ્રાથમિક જાણકારી એ અત્યારે મળી રહી છે। 3 થી વધુ પાનાની નોટ લખી બાપુ આશ્રમમાંથી ગુમ થયા છે। પરંતુ સૌથી મોટી વાત કે બાપુ મળે એ પહેલા એક વોટ્સએપ ચેટ વાયરલ થઈ રહી છે। એ વ્યક્તિ સાથેની વોટ્સએપ ચેટ વાયરલ થતા સવાલો જે છે તે ઊભા થયા છે। જૂનાગઢ ભારતીય આશ્રમના લઘુ મહંત એ ગુમ થયા મામલે આ સૌથી મોટા સમાચાર અને વોટ્સએપ ચેટ છે એ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે। એમાં એક વ્યક્તિ જોડે વાત કરવામાં આવી રહી છે ને એ વ્યક્તિ કોણ છે હાલ એ ખબર નથી, પરંતુ વોટ્સએપની અંદર જે પ્રમાણે વાતચીત થઈ રહી છે તેને લઈને જૂનાગઢની અંદર ખાસ સાધુ સંતોની અંદર ચર્ચાનો વિષય જે છે તે બન્યો છે। સાથે જ બાપુ એમની સાથે કોઈની દુશ્મની હતી કે કેમ તેને લઈને પોલીસ તપાસ કરી રહી છે। આજે સવારથી જ પોલીસ એ આશ્રમ છે, આશ્રમના તમામ સીસીટીવી ખંખોળી રહી છે। જૂનાગઢની શેરીઓ ગલીઓમાં તપાસ કરવામાં આવી રહી છે કે બાપુ ગયા તો ગયા ક્યાં અને ગયા છે તેની પાછળનું કારણ શું। સુસાઇડ નોટની અંદર જે 3 નામ લખવામાં આવ્યા એવી વાત અત્યારે જોવા મળી રહી છે। તો એ 3 વ્યક્તિ કોણ? એ વ્યક્તિને બાપુ સાથે કોઈ જૂની અદાવત, કોઈ જૂની દુશ્મની હશે કે કેમ, કે પછી કોઈ અંગત અદાવત હશે? આ એક સવાલ જે છે તે ખૂબ ઊભો થઈ રહ્યો છે। તમને આ સીસીટીવી દેખાઈ રહ્યા હશે કે જે બાપુ ત્યાંથી એ મધરાત્રિના પસાર થઈ રહ્યા છે, હાથમાં લાકડી જેવું કંઈક છે અને ત્યાંથી લઈને નીકળી રહ્યા છે।